મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે ફરી તમારું મારા વ્લોગમાં. તો ચલો, આજની તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. અને શું કરે છે વાલી? વાલી સ્ટીક ખાવી? બુગુને સ્ટીક બહુ ભાવે. કા બુગુ? બુગુ સ્ટીક ખાવી દીકરાને? આઈસ્ક્રીમ ચીઝ ખાવું હોય દીકરાઓને? એવું કરવું હોય? ચટોરી અમારી ચટોરી. કા બુગુ? બધું ખાવું હોય અને બધું જો વાલી થઈ જાય, આમ દીકરી થઈ જાય. હો હા, કેવો ડાયો દીકરો. આમાં બુગુ જેટલું ડાયું તો કોઈ નહીં હોતા. એટલી ડાય કે મોર બોલી ગયા આપણે ત્યારે ઉઠી 12 ના ત્યારની ઉઠી ગઈ હતી એમ તો, પણ લોગ અત્યારે ચાલુ કર્યો છે. કા બુગુ? બુગુ સ્ટીક ખાવી? સ્ટીક ખાવી છે? તરત આમું છો, એને બહુ ભાવે સ્ટીક એની તો ચલો, અત્યારમાં તો આપણી સવાર થઈ ગઈ છે અને આજના દિવસમાં આપણે શું કરીએ જોઈએ. અત્યારમાં તો છે ને, આ માઇક રહ્યું ને, એ આપણને રીમા ભાભી અને પાર્થભાઈએ ગિફ્ટ આપેલું હતું. આજે છે ને આપણે એનું અનબોક્સિંગ કરી અને કેમ યુઝ કરવાનું છે એ જોઈ. ચલો, અને થેન્ક યુ આના માટે. પિન છે ને, પિન કનેક્ટ કરીને આવું જ કાંઈક કહેતા હતા. હવે આવી રીતના જ કનેક્ટ કરવાનું હતું. થઈ લાઈટ તો થઈ. હલો અવાજ આવે છે કોઈ નહીં મારો? તો ચાલો આ ચેક કરીને અવાજ આવે કે નથી આવતો, કેમ કે આપણને યુઝ કરતા જ નથી આવડતું. તો એમ તો ચાલુ ન થયું, પણ આ પિનને આની સાથે હવે જોઈન્ટ કરી છે, પાછી લગાવી પછી જોઈ આવે છે અવાજ કે નથી આવતો. અવાજ આવે છે કોઈને મારો? હલો. તો માઇક તો ચાલુ થઈ ગયું છે, આપણને આવડી ગયું. અને ઘણા બધાએ મને એવું કીધું કે વિડીયો જોઈ છે તારો છે ને સરખો અવાજ નથી આવતો. તો પાર્થભાઈ કે મને અવાજ નથી આવતો. તો પછી બે ગિફ્ટ કર્યું મને માઇક. આવે છે ને માઇકમાં જ વિડીયો બનાવશે એટલે હે ને અવાજ સરખો પહોંચે. એટલે જો આપણે ધંધા જવા હોય હાવ. તો આના માટે થેન્ક યુ. આ બહુ યુઝફુલ છે મારા માટે. કાલે છે ને બુગીને નવડાવી હતી, તો આજ છે ને વાળ છે ને બહુ એટલે બહુ ઉઠી છે. આખું ટી શર્ટ ભરાયેલી એટલા. તો હવે છે ને આપણે એના વાળ કોમ કરવા પડશે. જાણજો, એને બી હેરફોલ થાય આપણી જેમ. કાબાવ કોને નાના કરાવી દીધી હતી દીકરાને? એવું કર્યું તું મારા વાલીને? કોઈ એવું ન કરે તને તઈ? હા, આપણા કરતા વધારે તો એને હેરફોલ થાય. આમ છો, જોજો એનું, જોજો. આમ છો દાંત એ નાટક આમ જો. એ વાલી એવું ન કરાય. તોફાન કોણ કરે? ગાંડા છોકરા હોય તોફાન કરે. તું તો ડાય છો. તો એ આવા તોફાન કરશે, અવાજ નાટક કરશે. જો આમાં બુગીના છે ને, બુગીના નાવામાં નાટક, ખાવામાં નાટક, આ બાળ ઓરવામાં નાટક, દવા પીવામાં નાટક. આમાં બુગીના નાટક હતો. આ બધા નોટંકી છે, નોટંકી એક નંબરની. હેલો ગાઈસ, તો ઘરું આવ્યા હતા ને અમે નીકળી ગયા છીએ અત્યારે. જાય થી ઢોસાનું ખીરું લેવા માટે, કેમ કે મારો ભાઈ ને આવે છે, રાઘવ આવે છે. તો એને રાઘવને ઢોસો ભાવે એટલે મેં કીધું હાલો તો ઢોસા. મને તો ઢોસો બહુ ભાવે એટલે મેં કીધું હાલો આપણે ઢોસા જ બનાવી દીધું. તો જો અત્યારે બે જાય છે ઢોસાનું ખીરું લેવા માટે. અત્યારે હમણાં બધા આવે, આપણે બધામાં હેલો, કેમ છો બધા? તમે કેમ છો? બસ મજા. આવો, કેવા માંગો છો બે શબ્દ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગઈ હતી ઘરે ના છો. અમારા ભૂપત આવ્યો ને, અમારા ભૂપતના કારનામાં ચાલુ છો. તૂટી ફૂટી ઢોર નાખી, પાછા દાંત કાઢે. જગન્નાથ જતાને લીલા કેવલે તું સંભાળે તો કઈ ના કોઈ સંભાળે, કોઈ સંભાળે રાઘવ સંભાળે. તો અમે આવી ગયા હતા ગાર્ડનમાં ને છોકરી બેઠા છે. વિવેકભાઈ છો અમારું ગાર્ડન. રોનક કઈ હોય જ બધા. રાઘવ ક્યાં આવ્યો માં દીકો?
ગાર્ડનમાં આવ્યા અમે જો હવે ભૂપતને તોફાન કરવા દો ને એટલે કાંઈ ન જોઈએ. શું કરતો ભૂપત આમ છો ઈ ને શિવ બે તોફાન કરે છો. વિશુ ભાઈ ક્યાં ગયો ભાઈ ક્યાં ભાઈ ગાર્ડનમાં બેઠા હોય ને તો આમ છો આટલા માણસો હોય પણ આમ તોય હાવ શાંતિ ગાર્ડનમાં બેસવાની મજા આવે. બેઠા હતા ને અમારો ભૂપતસિંહ છે જો ભૂપતસિંહ જો તો હવે હમણાં જો 11:55 થાય એટલે લાઈટો બંધ એટલે આખું ગાર્ડન ખાલી. તો હવે અમે જાશું હમણાં ઘરે ને પછી ઘરો જાશે એના ઘરે. ભૂપત જોતો જાય હાલો જાય જોતો જાય ઘરે. તો ચલો મળીએ પછી ગાર્ડનમાં. તો અત્યારે બેઠા છીએ વાતું કરે છે આ બે બેનું. આજના વ્લોગ માટે આટલું જ અને મળીએ કાલે ફરીથી નવા વ્લોગ સાથે. એમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.